हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग અને બીજા વિષયો પણ સામેલ છે। આજે આપણે ધોરણ 9 જવાહર નવોદયનો અભ્યાસ કરવાના છે, બરોબર। તો જો મિત્રો, ધોરણ 9 જવાહર નવોદયની અંદર મુખ્યત્વે પેપર બે ભાષામાં હશે, એક તો હિન્દી અને અંગ્રેજી, બરોબર। તો આપણે દરેક ગુજરાતના મિત્રોને ખાસ જણાવવાનું કે આપણે હિન્દી વિષયનો અભ્યાસ કરીશું, બરોબર। તો આપણે હિન્દી ભાષામાં અભ્યાસ કરીશું। તો જો મિત્રો, આની અંદર ખાસ કરીને આપણે ચાર વિષયો મુખ્યત્વે છે, એક તો હિન્દી, અંગ્રેજી અને વિજ્ઞાન ને ગણિત। બસ આ ચાર વિષયની આપણે તૈયારી કરવાની છે। તો જો મિત્રો, સૌપ્રથમ આજે આપણે હિન્દી વિષય લઈશું। હિન્દીની અંદર 15 ગુણનું પૂછાય છે, એમાંથી 10 માર્કનું કુલ વ્યાકરણ હોય છે અને 5 માર્કનું આપણે ફકરામાં જોઈને ક્વેશ્ચન લખવાના હોય છે, બરાબર। એ જ છે। તેમજ અંગ્રેજીમાં પણ આવું છે અને વિજ્ઞાનના દરેક પ્રશ્નો આપણે પછી કરીશું। વિજ્ઞાન અને ગણિત આની પછી લઈશું, બરાબર। તો ચાલો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ। સૌ પ્રથમ હિન્દીની અંદર કયા કયા મોસ્ટ આઈએમપી ટોપિક જે વારંવાર દર વર્ષે પૂછાય છે એ જ ટોપિકની આપણે તૈયારી કરવાની છે, બરાબર। તો એ બધા ટોપિક અત્યારે આપણે લિસ્ટ બાય લિસ્ટ, ક્રમ વાઇઝ ક્રમ જોઈ લઈએ, ત્યારબાદ આપણે એની શરૂઆત કરીશું। તો જો મિત્રો, જે હિન્દીની અંદર જે ટોપિક 100% પૂછાય એ ટોપિકની જ આપણે તૈયારી કરવાની છે, બરાબર। તો આ સિલેબસ છે 10 ટોપિક, આની પછી એક આપણે પછી લઈશું 10મો ટોપિક। તો જો મિત્રો, અહીંયા પ્રથમ છે પર્યાયવાચક શબ્દ। તો આપણે ગુજરાતીમાં એને શું કરીએ છીએ? પર્યાયવાચી શબ્દ એટલે એને આપણે સમાનાર્થી શબ્દ કહીએ છીએ। શું? સમાનાર્થી। પર્યાયવાચીને આપણે સમાનાર્થી કહીએ છીએ, બરાબર। સમાનાર્થી શબ્દ। ચાલો, વિલોમ શબ્દને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? તો વિરુદ્ધાર્થી શબ્દો, બરાબર। વિરુદ્ધાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી। પછી સમાસ આપણે ખ્યાલ છે, મુહાવરાનો અર્થ એ પણ ખ્યાલ છે। પછી લોકોક્તિ એટલે કહેવતો, બરાબર। કહેવતો પણ પૂછાશે, કહેવતો, જે આપણે બધું જ તમને સ્ટેપ બાય સ્ટેપ બધું જ ક્લિયર કરાવી દઈશ। જે 100% વારંવાર પૂછાતા છે એવા તમને હું કરાવીશ, બરાબર। ચાલો, અશુદ્ધ વાક્ય કો શુદ્ધ કીજીએ। તો જો મિત્રો, વાક્ય કાં તો શબ્દો અશુદ્ધ આપેલા હોય એમાંથી આપણે શુદ્ધ જોઈને લખવાનું છે, બરાબર। એ પણ તમને મોસ્ટ આઈએમપી આપી દઈશ। પછી વર્ણ વિચાર, શબ્દો, પદ પરિચય અને પદભેદ, આ બધું જ તમને ટોપિક 1 બાય 1 બધું જ તમને શીખવાડીશ, બરાબર। તો જો મિત્રો, અહીંયા વાક્ય રચના 10મો પોઈન્ટ। જો એની અંદર વાક્ય રચનાની અંદર સરળ વાક્ય, સંયુક્ત વાક્ય અને મિશ્ર વાક્ય। वो खेल रहा है, આ સાદું વાક્ય, પરંતુ આવા સાદા બે વાક્યો જોડવામાં આવે અને ઓર શબ્દ લાગે તો સમજવાનું આ સંયુક્ત વાક્ય, બરાબર। તો જો અહીંયા वह आंधी के समान आई और तूफान सी चली गई, તો અહીંયા ઓર શબ્દ આવે તો સમજી જવાનું કે આ સંયુક્ત વાક્ય છે, બરાબર। તો જો મિત્રો, હિન્દીની અંદર આપણે કુલ કેટલા 15 ગુણનું પૂછાય છે, બરાબર। જો અહીંયા 15 ગુણનું પૂછાય એમાંથી 10 ગુણનું વ્યાકરણ હશે, બરાબર। વ્યાકરણ કેટલું? તો 10 ગુણનું વ્યાકરણ અને 5 ફકરામાંથી આપણે જોઈને ક્વેશ્ચન લખવાના હોય છે, બરાબર। તો આપણે સૌપ્રથમ આપણે વ્યાકરણ જોઈશું। તો જો મિત્રો, અહીંયા આપણે ક્વેશ્ચન નંબર પહેલો જોઈએ। શું કહે છે? વહ આંધી કે સમાન आई और तूफान सी चली गई। એની અંદર ઓપ્શન શું છે? સરળ વાક્ય છે, સંયુક્ત કે મિશ્ર વાક્ય કે ડીવાક। તો જો મિત્રો, આની અંદર આપણે ઓર શબ્દ આપણે અત્યારે જ જોયું। જો ઓર શબ્દ હોય તો સંયુક્ત વાક્ય બનશે, બરાબર। ઓપ્શન નંબર બી આપણો સાચો બનશે। આ બધું જ આપણે અત્યારે, આ તો ખાલી કઈ રીતના પૂછાયું છે એ જોવાનું છે। બધી વ્યવસ્થિત માહિતી સાથે આપણે ક્રમ વાઇઝ ક્રમ, સ્ટેપ બાય સ્ટેપ બધા જ ટોપિક આપણે ભણવાના છે, પરંતુ અત્યારે કઈ રીતના પૂછાયેલા છે, ગયા વર્ષનું પેપર છે એમાંથી લીધા છે, બરાબર। તો આપણે તમને ખ્યાલ આવે કે કેવું પેપર પૂછાય, બરાબર। ચાલો, બીજો ક્વેશ્ચન, આમરણ શબ્દ में समास कौन सा है। તો જો સમાસ પણ પૂછાય છે તો આ પણ તમને વ્યવસ્થિત સમજાવીશ। અહીંયા તત્પુરુષ ના આવે, બહુવ્રીહ પણ ના આવે, અવયવી ભાવ આ આવશે, બરાબર। ઓપ્શન નંબર સી, બધું જ વ્યવસ્થિત સમજાવીશ। અત્યારે ખાલી આપણે ઉપર જોઈ લઈએ, બરાબર। क्वेश्चन नंबर 3, जो व्यक्ति किसी के उपकार को मानते हैं उसे क्या कहते हैं? कृतज्ञ के कृतज्ञ, ऋणी, અપકૃત્ય। તો એનો આપણે આવશે ઓપ્શન નંબર એ, કૃતજ્ઞ। શબ્દ સમૂહ માટે એક શબ્દ એ છે આ, બરાબર। જો વ્યક્તિ કિસી કે ઉપકાર કો માનતે હૈ ઉસે આપને
क्या कहते हैं? तो कृतज्ञ। तो जो मित्रों अहीं क्वेश्चन नंबर 4 જોઈએ અહીંયા શું કહે છે? સાવન હરે ન ભાદો સુખે। इस लोकोक्ति का अर्थ, लोकोक्ति એટલે કહેવત, બરોબર? તો એનો મતલબ શું થશે? પછી સી સદા એકરસ હોના। તો જો મિત્રો આઈ આવશે, ઓપ્શન નંબર સી સાચો આવશે, બરોબર? આ બધું જ આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીશું, અત્યારે ખાલી જોવાનું છે, બરોબર? क्वेश्चन नंबर 5, हाथ बटाना का अर्थ होता है सहायता लेना के सहायता करना। तो हाथ बटाना मतलब सहायता करना, बरोबर? ऑप्शन नंबर बी આવશે। तो चलो मित्रों आपने क्वेश्चन नंबर 6 જોઈએ। जो અહીંયા शैशव शब्द किस प्रकार की संज्ञा है? तो संज्ञा टॉपिक पर आपने व्यवस्थित જોઈશું, અત્યારે ખાલી એમને જોઈશું। शैशव शब्द जो समूहवाचक पर ना आवे, जातिवाचक पर ना आवे, क्रियावाचक पर ना आवे, भाववाचक आवशे, बरोबर? जो शैशव बुढ़ापा बराबर आ बधा शुं छे? तो भाववाचक छे, बरोबर? तो ऑप्शन नंबर बी आपनो साचो आंसर। तो जो मित्रों क्वेश्चन नंबर 7 જોઈએ। कमल शब्द का पर्यायवाची नहीं है। तो अहीं आपने 4 ऑप्शन है, एमांथी एक शब्द एवो हशे के कमलनो समानार्थी शब्द ना होय, बरोबर? एने आपने जोवानुं छे। तो जो मित्रों ऑप्शन नंबर ए जलद, तो आ कमलनो समानार्थी शब्द नहीं, बरोबर? चलो जलज आ समानार्थी शब्द करो। पंकज ने पण कमल कहेवाशे, राजीव ने पण कमल कहेवाशे, बरोबर? तो आ त्रणेय त्रण शब्दों कमलना समानार्थी है, परंतु जलदनो अर्थ कमल थतो नहीं, बरोबर? तो ऑप्शन नंबर ए आपनो साचो। चलो स्वाधीन शब्द का विलोम एटले विरुद्धार्थी, स्वाधीन एटले पराधीन, बराबर? ऑप्शन नंबर सी। तो चलो मित्रों आपने क्वेश्चन नंबर 9 જોઈએ। શું કહે છે? रस। तो जो मित्रों અહીંયા रस शब्द है, रस शब्द में या शब्द जोड़ने से शब्द बनेगा, कौन सा शब्द बनेगा? तो रसिया बनसे के रसिया के रासिया के रासिया, बरोबर? तो जो मित्रों आपने बनाई अँ रसिया, बरोबर? रस शब्दनो रसिया आवो शब्द बनसे, रसिया। तो ऑप्शन नंबर सी आपनो साचो बन्यो, बरोबर? चलो क्वेश्चन नंबर 10, निम्नलिखित में से कौन सी वर्तनी शुद्ध है? वर्तनी एटले कोईपण एक शब्द, निम्नलिखित में से कौन सी वर्तनी शुद्ध है एटले आमांथी कोईपण एक शब्द साचो छे, एने आपणे शोधवानुं छे। तो जो मित्रों ऐतिहासिक, तो ऐतिहासिक अहींया ऐतिहासिक से, अहींया ऐतिहासिक ने अहींया ऐतिहासिक। तो जो मित्रों आने आपने आ रीतना लखी सकीए, बरोबर? ऐतिहासिक आ रीतना लखी शकाय। तो ऑप्शन नंबर डी आपनो साचो आंसर, बराबर? तो चलो मित्रों आपने आ टॉपिक अहींया पूरो कर्यो छे। हवे मळीशुं मित्रों नेक्स्ट टॉपिकनी अंदर, एटले के हवे आपने 10 जे टॉपिक जोया छे ए क्रम वाइज तमारे त्यां मोबाइलमां आवशे, बरोबर? एना माटे तमारे आ चेनलने सब्सक्राइब करवू पड़शे अने लाइक पण करवू पड़शे, बरोबर? जेथी करीने जे पण विडियो आवशे ए तमारा मोबाइलनी अंदर नोटिफिकेशन आई जशे, बरोबर? तो एना माटे तमारे 100% सब्सक्राइब करवू जरूरी छे मित्रों। कोईपण टॉपिक आपने हशे तो तमारा मोबाइलनी अंदर आनी नोटिफिकेशन आई जशे, बरोबर? अने जो मित्रों अमारो विडियो पसंद आवे तो लाइक अने शेर करजो, तेमां सब्सक्राइब करवानुं भूलता ना मित्रों। थैंक यू।